શું નામ તમારું? મારું નામ પોપટજી રાયમલજી વરનોડા. અચ્છા, વનોડાના જ. લોકસભાની ચૂંટણી છે, બે ઉમેદવારો છે ભાજપ કોંગ્રેસમાંથી, રેખાબેન અને જ્ઞાનીબેન. શું લાગે? બરાબર, જ્ઞાનીબેન જીતશે. હા, એનું કારણ છે કે રેખાબેનજી બહાર નથી અને સ્થાનિક કહેવાય જ્ઞાનીબેન જીતશે 1000%. પણ આપણી બનાસેરી બનાવીએ એ ગલબા કાકાની પહોંચી છે. બનાસેરી બનાવી ગલબા બાપાની પોતી તમારી કઈ વાત સાચી છે, પણ એ ગલબા કાકા ચેવી ગયું. આ તો એમના છોકરાની છોડી છે, એની કોઈ ઓળખતો નથી ચાલત. અને બીજી બહેનનો શંકરભાઈનો મોટો વિરોધ છે. હા, અને જ્ઞાનીબેન તો અડધી રાતે ફોન કરે તો આવીને ઊભી રહે ઘેર, બોલો તમારે શું કામ છે, જ્ઞાનીબેન ઉલ્લેખ કરી ડાયરેક્ટ મળે. હા, ડાયરેક્ટ મળે. શિવા ભુરિયા મળતા હતા ને, અને શિવા ભુરિયાએ કામ કરી દીધું વિસ્તારમાં. એવું જ્ઞાનીબેન બનાસકાંઠામાં કરશે. પાક્કો વિશ્વાસ? પાકો વિશ્વાસ. હા, તમારે ફોન કરીને કહેવું જ્ઞાનીબેન કહો પોપટજી રાયમલજી વરનોડા. ડાયરેક્ટ ઓળખે? હા, ડાયરેક્ટ ઓળખે. મારો નંબર ને ફોન જોવો તો હાલી ગયો. ના ના, એ તો તમે ઓળખતા હોય. હા, પાકું ફાઇનલ થઈ ગયું. 1 લાખ વોટ બહાર જીતશે, અંદર નહીં જીતે. 1 લાખ વોટ? હા હા, તમારે લખવું તો લખજો બરોબર. એ તો કદાચ અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ આવે. અરે મોદી સાહેબ કોઈ પણ આવે ભાજપનો, મોનાના માણસે ઉપર જાય. દાડો ઉગેર હોસ્પિટલનો માદલ પર ઢોકો તો સૂકો ના રહે. 4 વાગે પડદા ફૂટે. પાકી? પાકી ગેરંટી અંગાથી જાઓ.